ગુજરાતની આજે વાત થઈ કે તમે જે રીતે વાત કરી કે જે સુરતની જે બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ. ગુજરાતમાં છેલ્લા 2 ટર્મથી જ્યારે 26માંથી 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતતી હોય અને આ વખતની જે ચૂંટણીનો માહોલ જે છે તે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે, તે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે. એટલે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સભા હોય, કાલે પણ તમે જોયું કે બરોડામાં જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો તો લોકોએ કાળા વાવટા બતાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ જગ્યાએ સભા હોય ત્યાં કાર્યકરો પહોંચી જાય અને બીજા લોકો ત્યાં પહોંચી જાય અને એમને જીએસટી, ખેડૂતો, કપાસના ડુંગળીના પૂરતા ભાવ ના મળે, પાણી, વીજળી, બેરોજગારી જેવા અણીવાળા પ્રશ્ન પૂછીને તે લોકોને પ્રશ્ન પૂછતા હોય છે. તેની સામે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ તે બોઠા પડે છે, તે લોકો કોઈ પણ જવાબ નથી આપી શકતા. બીજી વાત, તમે જે રીતે વાત કરી સુરત બેઠકની, સુરત બેઠક ઉપર એવું હતું કે નિલેશભાઈ જે છે તે એકદમ યુવા ઉમેદવાર હતા અને સુરત જેવી ભારતીય જનતા પાર્ટી માટે જે સેફ સીટ હતી તે સેફ સીટ એમને એવું લાગ્યું કે હવે આ પણ અમે ગુમાવી બેસશું, કારણ કે સુરતમાં ક્ષત્રિય સમાજ બી છે, પાટીદાર સમાજ બી છે અને થોડો બહુ માલધારી સમાજ જે છે તે પણ સુરતમાં વસતો હોય છે. અને આ બધાનો જ રોષ એકત્રિત થઈને હવે એ લોકોને એવું લાગવા માંડ્યું હતું કે આ સેફ સીટ પણ અમે ગુમાવી બેસશું. એના કારણે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ અપનાવીને જે આ રીતનું કાવતરું ઘડવામાં આવ્યું છે. તમે નિલેશભાઈનું પણ ઇન્ટરવ્યુ જોયો હશે, એ ઇન્ટરવ્યુમાં પણ એમને કીધેલું જ છે કે ભાઈ અમને ફોન ઉપર મને એવું કહેવામાં આવ્યું કે તમે માંગો એટલા રૂપિયા આપશું. આ તો નિલેશભાઈ વેચાયા નહીં, પક્ષની સાથે રહ્યા અને પક્ષ માટે મજબૂતાઈથી તે પક્ષ માટે લડ્યા. પણ તમે જે રીતે કહી રહ્યા છો